ભરૂચમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારીની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાત ઝોન કોંગ્રેસના ભરૂચ તેમજ નર્મદા જિલ્લાની બેઠક યોજાઈ હતી। 2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તેમજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ભરૂચના વગોસણા ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનલક્ષી તેમજ સ્થાનિક સમસ્યાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરી આ સમસ્યાઓ અંગે વિધાનસભા સહિત વિવિધ સ્થળે તેના નિવારણ માટેના કાર્યક્રમોની ચર્ચા પણ કરવામાં આવી હતી। આ બેઠક બાદ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જિલ્લાની સમસ્યાઓથી પ્રજાજનોને હાલાકી પડી રહી હોય તે અંગે આંદોલન કરવાની ચર્ચા કરાઈ હોવાનું પણ કહ્યું હતું। તો મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મહાઆઘાડી ગઠબંધનને કરેલા દેખાવથી રાષ્ટ્રીય રાજનીતિમાં સકારાત્મક અસર થઈ છે અને મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ કરતાં પણ વધુ સારો દેખાવ કરી સત્તા મેળવીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પૂર રાહત, લેન્ડ લૂઝર્સને નોકરી, પ્રદૂષણ, ટ્રાફિક સહિતની સમસ્યાઓની પ્રજાજનોને પડતી હાડમારી ઉપરાંત ભાજપ સરકાર ઉપર બેવડા માપદંડનો આક્ષેપ કરી અન્ય રાજ્યો મહિલાઓ ઉપરના અત્યાચારના બનાવમાં રોડ ઉપર ઉતરી આવતા ભાજપ આગેવાનો દાહોદ સહિતની ઘટનાઓ ઉપર હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી તેમ કહી કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સહિત સ્થાનિક સમસ્યાઓ અંગે ભાજપ શાસકો ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા। આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી સચિવ ઉષા નાયડુ, વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, એઆઈસીસી મેમ્બર મુમતાઝ પટેલ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, મીડિયા પ્રવક્તા નાજુ ફળવાલા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિત અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંજે 5 કલાકે આ બેઠક મળી હતી। સાહેબ, અત્યારે જે પ્રકારે ભરૂચ જિલ્લાના ઝઘડે પંથકના પૂર્વ ધારાસભ્યની જે છોકરો છે તે એક મુસ્લિમ છોકરાને બગાડી ગયો, આપણું મુસ્લિમ સમાજને ધ્યાનમાં ગયો, કઈ રીતે જુઓ છો અને કોંગ્રેસ પ્રદેશ કઈ રીતે મજબૂત સંગઠન બને તે પ્રયાસ? ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે, એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનું વાયરસ લાગતું હોય છે। તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધના, એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે। એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય, કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય। એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું જોઈએ। બાબુ, ભરૂચમાં કઈ રીતે સંગઠન મજબૂત થાય, કેવા પ્રયાસો થયા? હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા, તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા। બધાની એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં ખૂબ સારી રીતે ઊભી કરવી છે। અત્યારે 6 સંગઠન એને વધુ બળવત્તર બનાવીશું અને ગ્રાસ રૂટ એટલે કે સ્થાનિક નીચેના સ્તરથી સંગઠન મજબૂત બને એના માટે બધા ભેગા મળીને પ્રયત્ન દાહોદની ઘટનાને કઈ તરફ તમે જોવો છો કે શિક્ષકે 6 વર્ષથી બાળકીમાં દુષ્કર્મ આચરીને એને મારી નાખી, કઈ રીતે જોઈ શકો છો તમે? અતિશય કરુણ ઘટના। કોઈ પણ વ્યક્તિ 6 વર્ષની દીકરી, પહેલા ધોરણમાં ભણતી દીકરી, એના તરફ નજર ખરાબ થઈ જ ના શકે, રાક્ષસ પણ ના વિચારી શકે। 6 વર્ષની દીકરીની ઉપર ગાડીમાં નાખીને બળાત્કારની કોશિશ, અને જ્યારે દીકરી રડવા માંડી, ચીસો પાડવા માંડી તો ગળું દબાવીને એને મારી નાખી અને એ પછી કોઈ રીઢો ગુનેગાર હોય એમ આખો દિવસ લાશ ગાડીમાં રાખી, નિશાળના બાળકો બીજા નીકળી ગયા પછી ગાડીમાંથી લાશને શાળાના રૂમની પાછળ મૂકવાની, એનું દફતર શાળાના રૂમના દરવાજે મૂકી આવવાનું, ગાડી ગોધરા જઈને ધોવરાવી નાખવાની કે જેથી અંદર સરખી સાફ કરીને આખા વળાવવાની કે જેથી પકડાય નહીં। આવો ગુનાહિત માણસવાળો માણસ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે, એમના જ ફેસ ઉપરના ફોટાઓ મેં મૂક્યા। ત્યારે આવા નરાધમ રાક્ષસ વિશે નથી વડાપ્રધાન શ્રી એક શબ્દ બોલ્યા, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, મને ખબર નથી એમનું બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં, વેસ્ટ બેંગાલમાં, બંગાળમાં, દેશના બીજા છેડે ઘટના બની, ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા ટ્વીટ કરતા હતા। આજે આ દાહોદની ઘટનામાં એ નરાધમ રાક્ષસ વિશે એક શબ્દ નથી બોલ્યા। શેરીઓમાં ભાજપવાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા। શું આ દીકરી આપણી દીકરી નથી? અરે ગરીબ ઘરની બક્ષીપંચની આ દીકરી હતી, એના માટે ભાજપવાળાએ રોડ પર કેન્ડલ માર્ચ લઈને નહીં આવવાનું કારણ કે તમારો પ્રચારક છે? આ અતિશય દુઃખદ ઘટના છે અને સખત શબ્દોમાં એક ગુજરાતી આને વખોડી રહ્યા છે। ગુજરાતમાં વધી રહેલા